क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। થોડી મંદીની ચર્ચાઓ ચાલી રહી છે. જેમ ઓટોમાં ઇન્વેન્ટરી પાઇલઅપ થવા લાગી હતી તેમ અમુક પોકેટ્સમાં પર્ટિક્યુલરલી દેશના અમુક ભાગોમાં ઇન્વેન્ટરી પાઇલઅપ થવાના સમાચારો છે. શોભાના નંબર્સ જોતા હજુ સુધી તો એવું કંઈ લાગતું નથી, પણ હા, માર્જિન જરૂર ઘટ્યા છે. ચાર્ટ્સ તમને કેવા લાગે શોભા? જે રીતે ક્વાર્ટર રિઝલ્ટ્સ આપણે જોયા છે ઓવરઓલ સારા કહી શકીએ. આપણે ચાર્ટ સ્ટ્રક્ચરને સમજીએ તો આપણે જોઈએ તો લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સમાં આપણે પ્રીવિયસલી લગભગ 1500-1550 પાસે સપોર્ટ લીધો હતો અરાઉન્ડ ઓક્ટોબર મહિનાના એન્ડમાં. ત્યારબાદ ફરીથી આપણે એજ લેવલ્સ પોસ્ટ સપોર્ટ પર છીએ. અત્યારે પણ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોયો હતો તો ડબલ બોટમ ફોર્મેશનનું એક આપણે એક ચાર્ટની ઉપર થતા જોવા મળી રહ્યા છે. જે રીતે ન્યૂઝ જોવા મળી રહ્યા છે, ક્વાર્ટર નંબર્સ જોવા મળી રહ્યા છે અને જે રીતે મોમેન્ટમ ઇન્ડિકેટર પર પણ એક પોઝિટિવ ડાયવર્જન્સ છે. હાલાકી હજુ એનો કોઈ પ્રોપર રિવર્સલના સિગ્નલ્સ નથી જણાઈ રહ્યા પ્રાઇસ વાઇઝ, પણ પોસિબિલિટી એવી લાગી રહી છે કે અહીંથી આ કાઉન્ટરની અંદર આપણને રિવર્સલ્સ જોવા મળી શકે છે. આજના ટ્રેડિંગ સેશનમાં આપણે અગર ગ્રીન ક્લોઝ મતલબ કે પોઝિટિવ ક્લોઝ આપીએ છીએ તો ડેફિનેટલી એવું લાગી રહ્યું છે કે શોભાની અંદર આપણને આ લેવલથી 1534ના ક્લોઝ છે એ લેવલથી આપણને ઉછાળો જોવા મળી શકે છે અને ઉપરમાં લગભગ 1700 રૂપિયા સુધી જેના પ્રીવિયસ સ્વિંગ હાઈ છે રેઝિસ્ટન્સ ત્યાં સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. તો થોડું વેઇટ કરવું જોઈએ આજના ટ્રેડિંગ સેશન માટે. પ્રોપર અગર ક્લોઝ આપણને બપોર પછી માર્કેટ અગર આ સ્ટોક અગર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે તો એક આપણે બાઇંગ સાઇડ એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે. અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટની વાત કરીએ તો જે સ્ટોપ લોસ નીચે રાખવાના રહેશે એ લગભગ 1450ના રહે. ઓકે, 1450 આસપાસના સપોર્ટ એરિયા પછી તમે ધ્યાન પર રાખી અને શોભા માટે ધ્યાન રાખી શકો છો. બાકીને હજુ થોડો સેટલ થવાનો સમય આપી દઈએ. મુથુટ ફિનાન્સ એક ધ્યાન પર આવે છે સ્ટોક. નફો 26.3% વધીને 1251 કરોડ થયો. વ્યાજથી આવક સામે વધી છે. સ્ટેન્ડ અલોન એમનો AUM ગ્રોથ તમે જુઓ રેકોર્ડ સ્તરે છે અને સ્ટેન્ડ અલોન AUM 31% વધીને ફાયદો થયો છે. ગ્રોથ જે છે સ્ટેન્ડ અલોન લોન ગ્રોથ એ પણ રેકોર્ડ નંબર પર